આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકાના ભીલપુર પ્રાથમિક શાળા સંકુલમાં કરો યોગ રહો નિરોગના મહામંત્ર સાથે યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન ડભોઈ તાલુકા ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ, શાળાના આચાર્ય લીલાબેન, ડોક્ટર કૃતિકા ઠક્કર, પંચાયત પરિવાર એસએમસીના સભ્યો અને નગર અગ્રણી પરેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાઈ યોગ પ્રાણાયામના અભ્યાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર વાતાવરણ યોગની ચેતના અને સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિથી ગુંજી ઉઠ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સિનિયર યોગ શિક્ષકો ગૌરી ભટ્ટ અને હેતલ શાહ દ્વારા સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું। તેઓ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ તમામ સહભાગીઓને યોગ પ્રોટોકોલ અભ્યાસ રસપ્રદ રીતે કરાવી યોગનું મહત્વ અને શારીરિક સ્વાસ્થ્ય માટે તેની અનિવાર્યતા અંગેની સમજ આપી યોગના નિયમિત અભ્યાસ માટેની પ્રેરણા પૂરી પાડી હતી। વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા વતી આજરોજ ભીલાપુર પ્રાથમિક શાળાની અંદર યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા યોગનો કાર્યક્રમ રાખેલો હતો। એમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકા સંગઠનના પદાધિકારીઓ, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલના બાળકો તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડમાંથી પધારેલ બહેનો દ્વારા ખૂબ સુંદર યોગનો કાર્યક્રમ કરવામાં આવ્યો। એ બદલ હું તમામનો યોગ શિક્ષકોનો અને શાળા પરિવારનો આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આજની પેઢી માટે યોગ એક કહેવત છે કે યોગ એ રોગ ભગાવે, એ પ્રમાણે તમામને મોદી સાહેબ દ્વારા જે રાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે એટલે સ્વાસ્થ્ય સારું રહે અને યોગ કરવાથી આપણા તમામ રોગો દૂર થાય છે, એ માટે યોગ કરવો ખૂબ જરૂરી છે એવું આજરોજ હું સંદેશો આપું છું। નમસ્કાર, જય ધન્વંતરી। હું ડૉક્ટર કૃતિકા ઠક્કર, સરકારી આયુર્વેદ દવાખાનું ભીલાપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમે સૌ સાથે મળીને ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આજે ભીલાપુર પ્રાથમિક શાળા ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે અમે ખૂબ સરસ રીતે યોગનો અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ, કપાલભાતિ પ્રાણાયામ સાથે સાથે યોગના પ્રોટોકોલ અનુસાર અમને મેડમે ખૂબ સરસ રીતે યોગનો અભ્યાસ કરાવડાવ્યો છે। હું પોતે આયુર્વેદ મેડિકલ ઓફિસર છું। યોગ અને આયુર્વેદ એ બંને ચિકિત્સા પદ્ધતિમાં ખૂબ સારી રીતે સંકળાયેલા છે। અમારી પાસે ગુજરાત સરકાર તરફથી શ્રી દિનેશભાઈ યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે મારી સાથે 5 વર્ષથી કામ કરી રહ્યા છે। અમે યોગ અને આયુર્વેદના સમન્વયથી લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને લોકો દવા વગર રોગમુક્ત સ્વસ્થ જીવન જીવી શકે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં ડાયાબિટીસ, સ્થૂળતા એટલે કે વધારે પડતું વજન, થાઇરોઇડ, હૃદયરોગ વગેરે જેવા રોગોમાં અમે લોકોને યોગ અંગે માર્ગદર્શન આપીને તેમને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપીએ છીએ।